બાપા તમને નહીં લાગતું કે આ દુનિયામાં મારો જન્મ થયો એનો ખાસો વર્ષો થઈ ગયો? હોવા બેટા 30 વર્ષ તો થઈ ગયો. તો પછી બાપા મારે ખાલી આ દુનિયામાં ખાલી જન્મ લેવા જ હું આવ્યો તો કે પછી હજી આગળ કોઈ કરવાનું? બસ બેટા તારે મારી સેવા કરવાની. એમ નહીં, એટલે તમે કર્યું એ બધું મારે નહીં કરવાનું? હા તે કર, એ તો તને ના પાડી. પણ હું કરું એમાં તમારે કરાવવું પડે બાજુમાં રહીને. મારે શું કરાવવાનું? અરે બાપા તમે તમે સમજતા નહીં મારી વાત. વહુ લાવવાની હોય, મારો લગ્ન કરાવવાનો હોય, મારો લગ્ન થશી, છોકરો આવશી, આપણે વંશવેલો આગળ વધારવાનો હોય એની વાત કરું. હા હા જો બાપા હવે મને પરિણાવો ને તમે તો આ જો હું પગ દબાવું પછી મારો ટાબરિયો નેનો 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 4-5 આવશે, બધો હન આ રીતના તમારો ચોખલો ઝાલી અને બધો એક આટલું દબાવશે, એક આટલું દબાવશે. અલ્યા તને ખબર નહીં પડતી? છોકરો રે ને એનો છોકરો એ તો ભગવાનનો રૂપ કહેવાય, એના પાસે સેવા ના કરાવાય. આ તો છોકરો નહીં તો માર વહુ આવશે તો એ સેવા કરશે ને. અલ્યા વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય, એના પાસે તો સેવા કરાવાતી છે. અરે સેવા મતલબ એમ નહીં બાપા, એટલે હું તમારે પાસે બેઠા બેઠા ખાવાનું, એમ ખાટલામાં એને શાંતિથી બેસી રહેવાનું અને વહુ તમને ખવડાવે એની વાત કરું યાર. જો મારા નખમાં કોઈ દખ નહીં, હજી હું અટ્ટો કટ્ટો છું. મારે એવા કોઈની એવી કોઈ સેવા કરાવી નહીં. હું જાતે બનાવીને ખાઉં ને તું ખવડાવું ને એ બરાબર છે, પણ મારે કોઈ એવી સેવા ખવડાવવાની નહીં કરાવી. એટલે એમ એટલે એમ નહીં સમજ્યા બાપા તમે. ખાટલામાં કોઈ એવું નહીં કહેતો, પણ મતલબમાં ચૂલાના બાજુમાં બેહીને તાજી તાજી ગરમ રોટલી ખાવાની વાત છે. વહુ વાયકણ બનાવશે અને સક્ક દઈને આલશે અને તમારે સપ્પ દઈને ખાવાનું, એમ કહું. એટલે તું એમ કહેવા માંગ્યો કે હું ઇજ્જત વગરનો એમ? અલ્યા તું એમ જ કહેવા માંગુ? અલ્યા હું તારા વહુના બાજુમાં બેહી અને હું રોટલીઓ ગરમ ગરમ કહું, આ સમાજમાં મારી ઇજ્જત જેવું તને કોઈ રાખવું જ નહીં? અલ્યા ખવાતું હોય થોડું ઘણી તો લાજ શરમ રાખવી પડે. એમ નહીં કેતો બાપા. હવે બાપા જો હવે ઉંમર થાય તમારી બરાબર, હવે તમે ધોતિયામાં શેરી જાઓ તો પછી ધોતી તો કને ધોવું પડશે? મારા વહુને જ ધોવું પડશે. એના માટે વહુ લાવવાનું કહું. આ ધોળું ધોતિયું પીળું થઈ જાય છે તો ધોવું તો પડશે સર્ફ એક્સલ થી યાર. અલ્યા તું એ ધોત્યું તો ધો મારું, કોઈ એના માટે વહુ લાવી જરૂરી છે? અલ્યા બાપા તમે સમજતા નહીં યાર મારી વાત. હવે જો બાપા તમારે ઘડપણ તો આવી ગયું બરોબર. હવે કેવું હોય કે હવે તમે હવે ખાટલા વર્ષ થઈ જશો તો લક્ષ્મી નહીં પણ મુએ હાથે અમે 2 જણો ભેગો થઈને તમારી સેવા કરશો યાર. હવે મરવાનો ટાઈમ આવશે, મરવાના ટાઈમે તો તમે રીબાશો ખાટલામાં પડીને, તો એ વખત તો સેવા કરાવશો કે યાર, એ તો અમારે કરવી જ પડશે. એમાં હું નવાઈ. અલ્યા પણ તું ચમ નહીં સમજતો? મારે રીબાવાનો ટાઈમ આવે જ નહીં. મેં તો એવી સરસ ભગવાનની ભક્તિ કરી, સારો કાર્ય કર્યો. હું જેવો રાતી હોય ઊંઘો ને સીધો ઓખો ખોલશી સવારે ભગવાન ના ઘેર. એટલે તારે એ બધું તો વિચારવાનું આવતું જ નહીં. ડોહો મને ઓઢો જ મારશે. જો બાપા હાલ જ ને હું તો કઉ છું કે હું ટેટો દબાઈ દઉં અને સીધા સ્વર્ગમાં ઉઠો. સુઈ તો હલો, સુઈ તો સુઈ તો નહીં ઠેકાણું.